પણ જ્ઞાનના આધારે જોવા જઈએ ને તો જીવનમાં તમે બહુ મોટા ગુનાહ કરી નાખ્યા છે કે જેનું કદાચ ગમે તેટલું પૂર્ણ કરો ને છતાંય કદાચ એનું તાજું સમાંતર ના આવે. પણ છતાંય કહું છું, હિંમત ના હારતા મારા સાનિધ્ય બેઠા છો. હજારોનો લાખો પાપ ખોટા કર્મ કર્યા છે, પણ એક વખત મારા શરણે આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોના જીવનમાં કદાચ અમલ કરી જોજો, કદાચ મારા રોમના દરબારમાં જઈ અને તમારા બધાય પાપ ના ધોઈ નાખું તો માતા મટી જવું. એટલે આવો વિશ્વાસ રાખવાની જરૂર છે. અને વિશ્વાસ હશે ખાલી કે માતા મારા ઘેર છે, માતા જાગતી છે, બસ આટલામાં તમારું જીવનનો ઉદ્ધાર થઈ જાય. પણ તમને શંકા થાય છે, કઈક માણસો ને આજના યુગના આજના સમયગાળાના કઈક એવા માણસો જેને વિશ્વાસ છે દેવી શક્તિ છે, પણ છતાંય તે છે ને એનું પારખું કરવા માંગે, એની જોડે પ્રમાણ લેવા માંગે કે જો મારી માં હોય ને તો મારું આ કામ કરી બતાવો તો હું એને માનું, કે મારું આ કર્યા લે તો હું માનું, મારું આ હલવાયેલું લાયા લે તો મારી માતાને માનું, તો મારી માતા નિવેદ આલું, તો એને 2 ટાઈમ દીવા કરું. કોમ ના કરતી હોય તો કે માતા શું કોમ નહીં? માતા તમારી ઘરની કોમ કરે ના કરે, પણ છતાંય તમારે એને પૂજવું ને એ તમારું સાચું ધર્મ છે. એમ કરીને પૂજવાનું કે માં તું મને આલું કે ના આલું, તું મને ભૂખે મારું પણ તું મારી માં છું, માં હું તને નહીં ભૂલવાનો.